નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી મા અંબાના દર્શનનો લાભ મેળવતા હોય છે. આજે 14ના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો માતાજીના નિજધામમાં પહોંચ્યા હતા. ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે 14ના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યો છે. આ સંઘના આયોજક હરીશભાઈ પરમાર જણાવે છે કે અમે છેલ્લા 23 વર્ષથી રાજકોટથી મા અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ. અમને રાજકોટથી અહીં પહોંચતા આજે 13 દિવસ થયા છે. અમારા સંઘમાં 125 થી વધુ યાત્રાળુઓ છે. સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ. અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ. આ પહેરવેશ પહેરીને માના દરબારમાં આવીએ છીએ, જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે. વધુમાં સાંસ્કૃતિક પહેરવેશના મહત્વ વિશે વાત કરતા હરીશભાઈ જણાવે છે કે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે અમે માતાજીને બને તેટલું રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને મા અંબા નવરાત્રીના 9 દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માના દરબારમાં જવું જોઈએ, જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ. આપણી સંસ્કૃતિનો માનમોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હોય છે. આ સંઘમાં દીનાબેન રાઠોડ જણાવે છે કે અમે 30 વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ. અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રીઓ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીને રીઝવવા માટે આવે છે. ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન મોભો મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છીએ. વધુમાં તેઓ જણાવે છે કે અમે અમારા સંઘમાં ખુશખુશાલ રમતા ગરબા ગાતા મા અંબાના ચરણોમાં આજે પહોંચ્યા છીએ, ત્યારે અમને જરા પણ થાકનો અહેસાસ થતો નથી. હજુ ગઈકાલે જ નીકળ્યા હોય ને આજે આવી પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. અમે માના ખોળામાં રમતા હોઈએ તેવી અલૌકિક આનંદ થાય છે. જય અંબે. અમે અંબા ખોડિયાર મંદિરેથી રાજકોટ ઢેબર રોડ સાઉથ જકાત નાકા પાસેથી અમે નીકળીએ છીએ. આ અમારું 23મું વર્ષ છે અને તમે જોઈ શકો છો કે દરેક પુરુષ અને મહિલાઓ જે આ પહેરવેશમાં નીકળે છે એ માને ખૂબ ખુશ કરવા અને રીઝવવા માટે જ નીકળે છે. બાકી અમારો કોઈ હેતુ નથી. બાકી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને દરેક લેડીઝને તમે જોવો છો કે બસ આ માન મોભો ને મર્યાદામાં આ રીતે રહીને ચાલે તો મા અંબાની ભક્તિ સરસ રીતે થઈ શકે છે. અને ખુશખુશાલ હસતા રમતા ગાતા ગરબા ગાતા અમે જ્યારે માના ચરણોમાં પહોંચીએ છીએ ત્યારે અમને એટલો આનંદ થાય છે કે અમે જાણે કાલે નીકળ્યા અને આજે પહોંચી ગયા છીએ ને એવો અનુભવ થાય છે. એટલે અત્યારે તો અમને એવું લાગી રહ્યું છે કે માના દ્વારે પહોંચ્યા છીએ પણ જાણે માના ખોળામાં રમી રહ્યા છીએ એવો આનંદ થાય છે. જય અંબે.